મારું નામ વાળા ભરતસિંહ પોપટબા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે માવઠાનો વરસાદ પડ્યો અને 6 તારીખ પછીથી એ મહુવા તાલુકાની અંદર 8 થી 8 ઇંચ વરસાદ પડ્યો. એવી જ રીતે તળાજા, જેસર, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો. એની માવઠાના વરસાદથી ખેડૂતોના તમામ ખેતી પાકોને નુકસાન થયું. એટલે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી. એટલે સરકારે સહાય આપવા માટે સર્વે કરવાનું ગતકડું કર્યું. પણ અત્યારે અમને સમાચાર મળ્યા છે કે મહુવા, તળાજા, ગારિયાધાર ને સાવરકુંડલા વગેરે તાલુકામાં જે સર્વે કરે છે એમાં બાજરી ઊભી હોય, તલ ઊભા હોય તો એને સર્વેમાં નહીં લેવાના. ઝાડ ઊભી હોય કે ઊભા પાક હોય એને સર્વેમાં નહીં લેવાના. એવી જ રીતેથી જો ખેતર ખાલી કરી અને તલ બીજા ખેતરમાં એને પોતાની જગ્યામાં રાખ્યા હોય તો એને નહીં લેવાના. એટલે આ ગતકડું જ છે અને ખેડૂતોને છેતરવાની વાત છે. 2 દિવસની અંદર અમારી ચોખ્ખી જ વાત હતી કે હવે આમાં સર્વે કરવાની કોઈ જરૂર નથી. તમે તમામ ખેડૂતોને જે પીટ કરેલા હોય એના સરકાર પાસે આંકડા છે અને 6 તારીખ પહેલાંના જે સેટેલાઇટ ઉપરથી એના નકશા જોઈ લે. એટલે જે ખેડૂતના હોય એ તમામ એને પુરાવા સરકારને મળી જાય. પણ સરકારને આવું કંઈ કરવાનું નથી. સરકાર ખેડૂતોને છેતરવા માગે છે. એટલે ટૂંક સમયની અંદર જ જો આનો યોગ્ય નિરાકરણ નહીં આવે તો પછી અમે આંદોલન પણ કરશું. અત્યારે ભાવનગર જિલ્લાની અંદર જે શેત્રુંજી સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ છે એટલે તળાજા, મહુવા, ઘોઘા, સિહોર વગેરે તાલુકા, પાલીતાણા વગેરે તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ પીટ કરેલું છે. એટલે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તારમાં ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકો પ્રથમ આવે. પણ એમાં સર્વે કરવામાં ખેતીવાડી ખાતાવાળા ગ્રામસેવક આ 3 મહિના સર્વે કરે તોય આ સર્વે થઈ રહે નહીં. સરકારને સીધી જ અમારી વાત હતી કે તમે જે ખેડૂતને પીટ કરેલા એના આંકડા હોય એ તમામને તમે બાજરી, સિંગ, મગ કે વિવિધ જે પાકો છે ઉનાળાના કરેલા હોય અને પશુઓનો જે કિંમતી ઘાસચારો છે એ 90 થી 80% નાશ પામેલો છે. એ વાસ્તવિક હકીકત છે. અને આ બધી હકીકત સાંભળ્યા પછી ધારાસભ્ય અને સતન સભ્યોને રજૂઆત કરે પણ એ બધી માંડી કરે. હજી તળાજાના કે ઘોઘાના ભાવનગર જિલ્લાના બીજા કોઈ ધારાસભ્ય રજૂઆત કરી નથી. એક મવાના ધારાસભ્ય સરપંચોને લઈને ફોટા પડાવ્યા અને એક સાવરકુંડલાના ધારાસભ્ય એ તો દર વખતે બસ અભિનેત્રીની જેમ અભિનય આપી દેવામાં માહિર છે. એટલે આ ભાજપવાળા થઈ ખેડૂતોને છેતરે છે અને ખેડૂતો ઉપર ભાજપ સરકારનો સીધી જ વાત છે. જેમ આતંકવાદીઓએ યાત્રાળુઓ અને ફરવા ગયા હોય અને જ્ઞાતિ પૂછીને ધર્મ પૂછીને હિન્દુઓને જેમ મારી નાખ્યા એમ આ સરકાર ખેડૂતો પૂછીને મારે છે. અને ઉદ્યોગપતિને આપવાનું હોય ત્યારે સરકાર એના ચારે હાથ પોળા કરે ને જ્યારે ખેડૂતોને આપવાનું હોય તો એ કાચબાની કરે બધું હકેલી બેસી જાય. ખેડૂતને આપવામાં વાત આવે એટલે ટૂંક સમયની અંદર જો આમાં નિરાકરણ નહીં આવે તો અમે તળાજાની અંદર એક મોટી સભા બોલાવશું અને ખેડૂતોને ન્યાય મળી રહે એવી વાત કરાવશું. આ બાબતમાં અમારા તમામ જિલ્લાના કે તમામ ગુજરાતના સરપંચોને વિનંતી છે કે તમે જો ગામ અને ખેડૂત સરપંચમાં હો તો આ બાબતમાં સરપંચોએ પોતાનું નિવેદન આપી અને ખેડૂતોને સમર્થન આપવું જોઈએ. નકર સરપંચોએ ગ્રાન્ટ કાંઈ કૂતરાની ઘોડે પૂંછડી પટપટાવતા હોય એવું સાબિત થાય. હવે આમાં જે સરપંચો હારા છે એના પાણી મપાઈ જાય. બાકી આવનારા દિવસોમાં 2 દિવસમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો પાછા તળાજામાં જોઈએ છે કે પ્રોગ્રામો પણ કરશું. જય હિન્દ, જય ભારત.